કોમન મેન તરીકે ઓળખાતા એ વિજયભાઈ, જેનો હસતો ચહેરો આજે પણ ગુજરાતના લોકો નથી ભૂલ્યા. એ સરળ, સિમ્પલ અને સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે પોતાની છાપ લોકોના મગજમાં છોડીને ગયા છે. આજે લગભગ 1 વર્ષ થવા આવ્યું છે. પરંતુ ગુજરાતના લોકો, પરિવારના લોકો અને ભારતીય જનતા પાર્ટીના એમના ચાહકો આજે પણ વિજયભાઈને એટલી જ તીવ્રતાથી યાદ કરે છે, એટલી જ સંવેદનાથી યાદ કરે છે. જ્યારે પણ એમની વાતો કાને પડે છે તો ઘણા બધા લોકો આજે પણ ભાવુક થઈ જાય છે. સમય બદલાતો ગયો છે. આ જ જગ્યા પર ઠીક 1.5 વર્ષ પહેલાં મેં વિજયભાઈ સાથે વાતો કરી, દિલ ખોલીને વાતો કરેલી. એમના મિત્રતાની કિસ્સા, કહાનીઓ આપણે જ્યારે પણ સાંભળીએ તો એ મુખ્યમંત્રી હોવા છતાં પણ એમનામાં એક સરળ, સિમ્પલ અને સાદો એક માણસ જીવતો. એ ભજનમાં બેઠા હોય તો હાથ અજમાવી જોઈએ, એ ગીત ગાવા લાગે, એ ઢોલક વગાડવા લાગે. એ વિજયભાઈ કે બાળકો સાથે રમે તો એમનું પોતાનું બાળપણ યાદ આવી જાય. એ વિજયભાઈના ઘરે અમે અત્યારે ઉપસ્થિત છીએ. એમના પછીનું જે 1 વર્ષ છે એમના પરિવાર માટે કેવું રહ્યું છે કે જાણવાની કોશિશ કરવી છે. વિજયભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી. એમની સાથે 270 જેટલા હુતાત્માઓ આજે એમનું 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે એ વિમાન દુર્ઘટનાને. અને મારી સાથે વાતચીત કરવા માટે એમના દીકરા ઋષભભાઈ છે. ઋષભભાઈ, 1 વર્ષ કેટલું કઠિન રહ્યું છે? સર્વપ્રથમ તો જેમ આપણે કહ્યું એમ આ અકસ્માતમાં 12મી જૂનના રોજ પપ્પાની સાથે 270 લોકો મૃત્યુ પામ્યા. એ બધા માટે હું પ્રાર્થના કરું છું અને એમને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અને તમામ પરિવારો માટે પણ મારી સંવેદનાઓ છે એને હું પ્રકટ કરું છું. આપણે સરસ શબ્દ વાપર્યો કે કોમન મેન તરીકે જાણીતા. એની સાથે સાથે મેં ઘણી જગ્યાએ કહ્યું છે કે એ સીએમ એટલે કોમન મેન તો હતા જ, પરંતુ એની સાથે સાથે કમિટેડ મેન, કલ્ચર્ડ મેન અને કલ્ટિવેટેડ મેન હતા. તો આજે બસ એમની બધી જે સ્મૃતિઓ છે એને અમે યાદ કરતા રહીએ છીએ. અને ડિફિકલ્ટ રહેવાનું જ છે કે કોઈ પણ પરિવારમાં ના સંતાનોમાંથી ને પરિવાર તરફ પરથી જ્યારે પિતાની છત્રછાયા જ્યારે જતી રહે છે તો એ એક શબ્દોમાં એનું વર્ણન થઈ શકે એવું નથી. અને આપણે જાણીએ છીએ. પરંતુ એમના વિચારો, એમના આદર્શો, મૂલ્યો એને અમે અમારો બેસ્ટ પ્રયાસ કરીએ છીએ કે એને ફોલો કરતા રહીએ. તો એનાથી જિંદગી સારી બની શકે છે અને સમાજને પણ કંઈક સારું અમારા તરફથી અમે આપી શકીએ એવા જ પ્રયાસો ચાલુ છે. ખાલીપો કેટલો વર્તાય છે? એક બાપ જ્યારે ઘરમાંથી જતો રહે, એવું કહેવાય વડલો હોય છે બાપ, એનો છાંયડો જતો રહે પછી જે તડકો હોય, ઋષભભાઈ માટે એ તડકો કેટલો કપરો છે? ખૂબ જ કપરો છે. અને મેં જેમ કહ્યું એમ એનું વર્ણન થઈ શકે એમ નથી. પરંતુ એ જ વડલો જ્યારે આજે નથી ત્યારે એમના વિચારો રૂપી વાદળ આપણી ઉપર આવે એવા પ્રયાસો કરી રહ્યા છીએ કે એ પપ્પા આજે સ્થૂળ સ્વરૂપે સાથે નથી, પરંતુ સૂક્ષ્મ રૂપે એમની યાદો, એમના મૂલ્યો, આદર્શો એ આપણી સાથે જ છે અને એ જીવંત જ છે. અને આજે એ કેવી રીતે એને પોઝિટિવ વેમાં આગળ વધારવું અને ચેનલાઇઝ કરવા એ પ્રયાસો આપણે ચાલુ છે અને એનાથી જ શાતા પડે છે. વિજયભાઈ મતલબ સંવેદનાનો માણસ. એ રસ્તા પર જતા હોય ને કોઈ અકસ્માત જોઈએ તો એમનો એ મુખ્યમંત્રી તરીકેનો પ્રોટોકોલ ભૂલી જાય, એમનો ગાડીઓનો કાફલો એમની સેવામાં લગાડી દે. વિજયભાઈ મતલબ સંવેદનાના માણસ. એ કોઈને તકલીફમાં જોઈએ તો એમના અંદરથી એ ટીસ ફૂટે, એક ભાવનાની લાગણી બહાર આવે. ઘરમાં જ્યારે નાની મોટી તકલીફો ઊભી થાય એમના ગયા પછી, ત્યારે વિજયભાઈ કેવી રીતે યાદ આવે? બહુ સારો ક્વેશ્ચન છે. તો અમે શું કરીએ છીએ, ક્યારે એવી સિચ્યુએશન આવે 1 વર્ષમાં એવું ઘણી વાર થાય કે આપણને વિચાર આવે, અરે હવે શું કરવાનું? કોઈ એવા ત્રિભેટે ઊભા હો તમે કે આ રસ્તો લેવાનો, આ રસ્તો લેવાનો કે આ રસ્તો લેવાનો, બરાબર? આંખો બંધ કરી અને વિચારો કે ભાઈ આ જ જગ્યાએ પપ્પા હોત, વિજયભાઈ હોત તો શું કરત? હું બહુ સાચું કહું છું. એવો વિચાર કરીએ ને એ જ્યારે આંખો બંધ કરીને, ત્યારે એનો રસ્તો મળે ને મળે જ. અને એ એટલે હું કહું છું કે એ સ્વર્ગમાંથી પણ અમારા ઉપર એમનો પ્રેમ અને આશીર્વાદ આપી જ રહ્યા છે. બસ અમે ખાલી એમને યાદ કરીએ છીએ. જે રીતે બાકીના 270 લોકો પણ આપના પિતાજીની સાથે મૃત્યુ પામ્યા છે, એમના પરિવારના લોકો પર પણ આટલી જ આપદા છે. તમારી સાથે એમનો સંપર્ક અથવા તો તમારી સાથે જ્યારે એમને મુલાકાત થાય છે એ પળ
કેવી રીતે યાદ કરો છો? પપ્પા હંમેશાથી સંગઠનના માણસ રહ્યા છે અને એ બહાને સેંકડો હજારો લાખો કાર્યકર્તાઓ સાથે અને સામાન્ય માણસો સાથે પણ એમનો સતત પરિચય અને એમને કારણ કે પ્રવાસો પણ ખૂબ કર્યા. તો બધી જ જગ્યાએ ગુજરાતના ખૂણે ખૂણે પણ આજે વિજયભાઈના ચાહકો છે. તો ઘણી વાર આપણે મળવા આવે, આપણી સાથે અલગ મલગની વાતો કરે, પપ્પાના એવા પ્રસંગો જે અમને પણ ખબર ના હોય એ અમારી સાથે શેર કરે. તો વી આર વેરી પ્રાઉડ ઓફ હિમ કે એ 68 વર્ષની ઉંમરે એમનું નિધન થયું. 18 વર્ષની ઉંમરે એ મિસામાં જેલમાં ગયા હતા. ઇન્દિરા ગાંધી ઇમરજન્સી કરી હતી. એ 50 વર્ષના એમના જાહેર જીવનના કાર્યકાળમાં એમણે જેટલા લોકોની જિંદગી એમણે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સુધારી, એમને મદદ કરી, એમને હૂંફ આપી, રાઈટ, એના માટે વી આર વેરી પ્રાઉડ ઓફ હિમ. અને એ લોકો દ્વારા અમને ફોન દ્વારા, પત્રો દ્વારા, વોટ્સએપ દ્વારા અમને એવા અવનવા પ્રસંગો મળે છે. એટલે અમે એક પુસ્તક પણ એમનું નિર્માણ કરી રહ્યા છીએ કે જેમાં એ લોકોના પ્રસંગો, ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ વિથ વિજયભાઈ, એ અમે એનું એક ચિતાર સરસ આપીશું અને પુસ્તક બહાર આવશે. બહુ સરસ. ક્યારેક આમ રાત્રે સૂતા હોય જી અને ઋષભભાઈને વિચાર આવે કે કાશ પપ્પા હોત તો આ વાત એમની સાથે હું કરતો, આ વાત ખુલીને એમની સાથે શેર કરતો, એમની પાસેથી મને કંઈક માર્ગદર્શન મળતું. એટલે સૂતા હોય કે જાગતા હોય એ વિચાર તો સતત તમારા માનસ પટલ પર દિવસમાં તો ઘણી બધી એક્ટિવિટીમાં લોકસભાના કામમાં તમે લાગતા હો છો, પણ જ્યારે એકાંતનો સમય મળે માણસને ત્યારે એ બધી સ્મૃતિઓ તરત પાછી આવતી હોય છે. જી એ અને તો રહેવાનું જ છે. પણ એટલે જેમ મેં કહ્યું કે લોકો વચ્ચે રહી અને લોકસેવાના કાર્યો પૂજિત રૂપાણી ટ્રસ્ટ રાજકોટમાં કરતું જ હતું, પરંતુ હવે અમે વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે કે યુવાનો માટે, મહિલા ઉત્કર્ષ માટે, આરોગ્ય અને શિક્ષણ સંબંધી કાર્યો એ આ ફાઉન્ડેશનના માધ્યમથી પણ લોકોમાં લોકજાગૃતિ આવે અને એક નવી ચેતના અને વિજયભાઈના વિચારો પેઢી દર પેઢી એનું સંવર્ધન થાય એ હેતુથી આપણે ચાલુ જ રાખીશું. અને મને 100% ખાતરી છે કે આ પ્રકારના કામો જ એ જ વિજયભાઈ રૂપાણી માટે એ સાચી શ્રદ્ધાંજલિ છે. અને એ કામો કર્યા પછીનો જે આનંદ છે ને એ આનંદ મેળવી અને પછી આપણે કહી શકીએ કે પપ્પા વુડ બી વેરી પ્રાઉડ ઓફ ઓલ ધ ફેમિલી મેમ્બર્સ અને વોલન્ટિયર્સ કે જે આ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. એટલે અમે એ વોલન્ટિયર્સના પણ અસંખ્ય વોલન્ટિયર્સ છે કે જે આ કામ કરી રહ્યા છે, બધાને આભારી છીએ. એક બાપ માટે છે ને હંમેશા એક પ્રશ્ન એવો રહેતો હોય કે મારો દીકરો મારા નામથી ઓળખાય એના કરતાં દીકરાના નામથી હું ઓળખાવું તો એના છાતીના 2 બટન ખુલ્લા થઈ જાય. એક હંમેશાથી આ વસ્તુ રહી છે. પૂજિતભાઈને શું કરવું છે કે જેના કારણે એમની આત્માને એમ થાય કે ના, મારો દીકરો મારા રાજકીય, સામાજિક, રાજકીય જે પણ ગણો એ બધા જ વારસાને આગળ વધારી રહ્યો છે. એવું શું સપનું છે? મને ખબર છે આ સવાલનો જવાબ થોડો ડિફિકલ્ટ હોઈ શકે છે, પણ હું આશા રાખું છું તમે આપશો. એટલે જુઓ કેવું છે કે સર્વપ્રથમ તો એક સારો માણસ તમે બનો, પહેલાં એક માણસ તરીકે, ઇન્ડિવિજ્યુઅલ તરીકે તમે સક્સેસફુલ થાવ એ જરૂરી છે. અને મારા પ્રયાસ અત્યારે એ છે કે બસ એક સારો વ્યક્તિ બનીએ, એક સારો ગુણો અપનાવીએ, જીવન નિર્વાહ ચાલે, એ કરવાનું છે. તમે રાજકીય વારસાની વાત કરી તો વિજયભાઈનો રાજકીય વારસો એ એક માત્ર વ્યક્તિલક્ષી નથી. વિજયભાઈ એક વ્યક્તિના નથી. વિજયભાઈ એ આખા રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતના અને છેલ્લે પંજાબ પણ એમને આટલા પ્રભારી તરીકે કામ કર્યું. વિજયભાઈ બધાના છે. તો પાર્ટી છે એ જ વિજયભાઈનો રાજકીય વારસો છે. પાર્ટીના વિચારો એ જ વિજયભાઈના વિચારો છે આજે. તો એટલે હું એવું ક્યારેય માનતો નથી કે એમનો રાજકીય વારસો મારે જ કરવાનો છે. બધા જ અત્યારે છેલ્લે હમણાં પાર્ટીનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો, વિજયભાઈના વારસાનો જ વિજય છે. તો એટલે અને સામાજિક વારસો છે તમે કહ્યું, તો એના માટે અમે ટ્રસ્ટની વેરિયસ એક્ટિવિટીઝ દ્વારા અમે ચેતનાને આજે આગળ ધપાવીએ છીએ. વિજયભાઈ કહેતા કે સત્તા એ સેવાનું સૌથી મોટું સાધન છે. જી એટલે સત્તા એ સેવાનું સાધન છે, મોટું માધ્યમ છે. જો એમાં કેવું છે કે સત્તા હોય અને સેવા કરવી એ અપેક્ષિત છે, કરી રહ્યા છીએ. અને પણ સેવા એ વિજયભાઈ જ્યારે સત્તામાં નહોતા, વિજયભાઈ એક સામાન્ય કાર્યકર્તા હતા, ત્યારથી જ વિજયભાઈ સેવા કરતા આવ્યા છે. એટલે મારા ખ્યાલથી વિજયભાઈ એવું ક્યારેય ના કહે કે સત્તા એ સેવાનું માધ્યમ છે.
સત્તા મળી છે તો એ એ સેવા માટે મને Right. અને એની સાથે સાથે હમ, હમ. વિચારો એ સેવાનું માધ્યમ છે બસ તમે સારા વિચારોથી સેવા કરો આપોઆપ બધું ગોઠવાઈ જશે એવું પપ્પાનું હંમેશાથી માનવું હતું થેન્ક યુ સો મચ ઋષભભાઈ અમારી સાથે Thank વાતચીત you. કરી તમારો સમય આપ્યો થેન્ક યુ